રાજકોટમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસે કર્યો છે હલ્લાબોલ અને મોંઘવારીની જેલ બનાવીને અનોખો દેખાવ કર્યો। રાજકોટમાં વધતી જતી મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને અનોખું અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું। કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીની પ્રતિકાત્મક જેલ બનાવી સરકાર સામે મોરચો માંડ્યો। મૂળભૂત ચૂલા ઉપર આવી જાઓ, છાણાથી રસોઈ કરો, લાકડાથી રસોઈ કરો તો જ આ સરકારને બુદ્ધિ આવશે, નકર હજી ગેસના બાટલાનો ભાવ વધારો થશે। સરકાર છૂટા પોતાના કાર્યક્રમમાં એટલી વ્યસ્ત છે કે લોકોને જે એમની વેદના છે એને વાચા આપવાનું કામ નથી કર્યું। લોકોનો જે પ્રશ્ન છે એ એવો છે, અત્યારના લોકો એવું સમજે છે કે અમે મોંઘવારીની જેલમાં આ સરકારમાં સપડાઈ રહ્યા છીએ। આ અનોખા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરો ગળામાં છાણા અને બળતણના લાકડાનો હાર પહેરીને જોડાયા। આ સાથે જ આસમાને પહોંચેલા શાકભાજી, ડુંગળી અને ગેસ સિલિન્ડરના ભાવ વધારાને લઈ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પેટ્રોલ ડીઝલ ચૂંટણીઓ પૂરી થાય એટલે તરત ભાવ વધે, એટલે એનો મતલબ ભારતીય જનતા પાર્ટીનું શાસન આ દેશમાં કોઈ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ અને અતિ ગરીબ વર્ગને શાંતિથી દિવસો પસાર કરવા દેવા માંગતી નથી। સામાન્ય જનતાનો અવાજ બુલંદ કરતા કોંગ્રેસના નેતાઓએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું અને તાત્કાલિક ધોરણે મોંઘવારી પર કાબૂ મેળવવાની માંગ કરી।